નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાતમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 પ્રમાણે કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ જે છે એમની કોલેજ બદલવી પડે તેવી સિચ્યુએશન જે છે એ સર્જાઈ ગઈ છે. તો શું આ નવા નિયમો કયા છે અને હવે તમને જે છે એ કઈ રીતે લાગુ પડશે અને હવે તમારે શું કરવાનું રહેશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, સ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને કોલેજ બદલવી પડશે. જુઓ શું છે આ નવા નિયમો અને હવે તમારે જે છે એ શું કરવાનું રહેશે. તો એના માટે સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે વિદ્યાર્થીઓએ ઓનર્સ ડિગ્રી લેવા 3 વર્ષ પછી જે છે એ કોલેજ બદલવી પડશે. તો આ પ્રમાણે જે છે એ તમારે 3 વર્ષ પછી કોલેજ બદલવી પડે એવી જે છે એ સિચ્યુએશન સર્જાઈ ગઈ છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ઓનર્સ ઇન રિસર્ચ અને ઓન ધ જોબ ટ્રેનિંગ એમ બે વિકલ્પ જે છે એ આપવામાં આવશે. આપણે વિગતવાર સમજીએ તો તમે જોઈ શકો છો, યુનિવર્સિટીએ હાલમાં કેટલી કોલેજો ઓનર્સ કોર્સ ચાલુ કરવા માંગે છે તેની વિગતો જે છે એ મંગાવી છે. 3 વર્ષ પછી ઓનર્સ ડિગ્રી લેવી કે એક્ઝિટ થવું એ વિદ્યાર્થીઓએ જે છે એ નક્કી કરવાનું રહેશે. તો નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે જે છે એ તમારે જે છે એ 4 વર્ષનો જે છે એ કોર્સ કરવાનો રહે છે. તો તમારે 3 વર્ષની કોલેજ કરી અને તમારે ચોથું વર્ષ કરવું કે ના કરવું એ ડિસિઝન તમારે જે છે એ જાતે લેવાનું રહેશે. અને કોલેજ તમને જે છે એ પૂછશે કે તમારે જે છે એ ઓનર્સ રિસર્ચ વિથ ઓનર્સની ડિગ્રી લેવી છે કે નહીં. તો એનો નિર્ણય તમારે જે છે એ જાતે લેવાનો રહેશે. અને ફોર એક્ઝામ્પલ તમે જે છે એ 3 વર્ષ પૂરા કરી અને ચોથું વર્ષ કરવા માંગો છો તો તમારે જે છે એ નવી કોલેજમાં જઈ અને આ ચોથું વર્ષ કરવું પડે એવી જે છે એ સિચ્યુએશન સર્જાઈ ગઈ છે. તો એના બાબતે તમે અહીંયા જોઈ શકો છો વિગતવાર. દેશમાં નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત દરેક યુનિવર્સિટીઓમાં અંડર ગ્રેજ્યુએશન કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સેમેસ્ટર 7 અને સેમેસ્ટર 8માં ઓનર્સ ડિગ્રી ઓફર કરવી ફરજિયાત છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં દરેક કોલેજો પૈકી કઈ કોલેજો ઓનર્સ કોર્સ ચલાવવા માંગે છે તેની વિગતો મંગાવવામાં આવી છે. વિગતો આવ્યા બાદ ખરેખર જે કોલેજ ઓનર્સ કોર્સ જે છે એ ચલાવી શકે તેમ છે કે નહીં તેની જે છે એ ચકાસણી કર્યા બાદ આગળના નિર્ણય જે છે એ કરવામાં આવશે. કોલેજની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ ઓનર્સ ડિગ્રી લેવી છે કે 3 વર્ષ પછી એક્ઝિટ થવું છે એ નક્કી કરવાનું રહેશે. તો નવી એજ્યુકેશન પોલિસી જે છે એ લાગુ પડી ગઈ છે અને એની અંદર તમારે જે છે એ 4 વર્ષ કોલેજનો જે છે એ અભ્યાસ કરવાનો હોય છે. તો તમારે 3 વર્ષ પૂરી કરી અને કોલેજ રહેવા દેવી છે કે તમારે ચોથું વર્ષ કરવું છે એનો ડિસિઝન જે છે એ તમારે જાતે લેવાનું રહેશે. અને આગળ તમે જોઈ શકો છો, નવી એજ્યુકેશન પોલિસીમાં હાલમાં 3 વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ ચલાવતી કોલેજોને પણ ઓનર્સ ડિગ્રી ઓફર કરવાની તક આપવામાં આવશે. સૂત્રો કહે છે કે ઓનર્સ કોર્સ ચલાવવા માટે નવી પોલિસીમાં નિર્ધારિત કરાયેલા નિયમોનું પાલન થાય તે જરૂરી છે. ખાસ કરીને જે વિષયમાં ઓનર્સ ડિગ્રી આપવા ઈચ્છતા હોય તેમાં 2 પ્રોફેસરો પીએચડી કરેલા હોય તે જરૂરી છે. આ ઉપરાંત ઓનર્સમાં રિસર્ચ અને ઓન જોબ ટ્રેનિંગ એમ 2 પ્રકારના વિકલ્પ આપવાના રહેશે. આ બંને પ્રકારના વિકલ્પ પૈકી વિદ્યાર્થીઓએ કોઈ પણ એક વિકલ્પ સ્વીકારીને તે પ્રમાણે ડિગ્રી મેળવવાની રહેશે. મહત્વની વાત એ છે કે કોલેજ તમામ વિષયમાં ઓનર્સ કે ઓન જોબ ધ ટ્રેનિંગ માટેનો વિકલ્પ આપી શકશે નહીં. જે વિષયમાં વ્યવસ્થા હોય તેમાં જ આ પ્રકારની ઓફર જે છે એ કરવામાં આવશે. જેના કારણે વિદ્યાર્થીઓને ઓનર્સની ડિગ્રી મેળવવા માટે કોલેજ બદલવાની પણ તૈયારી રાખવી પડશે. એટલે કે વિદ્યાર્થી હાલમાં 3 વર્ષમાં જે કોલેજમાં અભ્યાસ કર્યો હોય ત્યાં તેમાં ઓનર્સ ડિગ્રી આપવાની વ્યવસ્થા ન હોય અને અન્ય કોઈ કોલેજ આ જ વિષયમાં ઓનર્સની ડિગ્રી આપતી હોય તો વિદ્યાર્થીએ ન છૂટકે કોલેજ બદલવાની રહેશે. હાલમાં યુનિવર્સિટીએ કોલેજોને આગામી દિવસોમાં ઓનર્સ કોર્સ ચલાવવા માંગે છે કે નહીં તેની સંમતિ આપવા માટે જે છે એ સૂચના આપી છે. આ ઉપરાંત જે તે કોલેજોમાં કેટલા વિદ્યાર્થીઓ 3 વર્ષ પછી આગળ 7મા અને 8મા સેમેસ્ટરમાં અભ્યાસ કરી ઓનર્સ ડિગ્રી લેવા માંગે છે કે નહીં પણ તેની જે છે એ 3 વર્ષની ડિગ્રી લઈને એક્ઝિટ કરવા માંગે છે તેની પસંદગી કરવાની રહેશે. આમ આગામી દિવસોમાં કોલેજો દ્વારા સંમતિ આપ્યા પછી ખરેખર કેટલી કોલેજો અને કેટલા વિદ્યાર્થીઓ ઓનર્સ ડિગ્રી કરવા માંગે છે એનું ચિત્ર જે છે એ સ્પષ્ટ થશે. તો હું તમને જે છે એ ફટાફટ થોડું અહીંયા ડિટેલમાં કહી દઉં તો નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે જે ધોરણ 12 પછી તમારે જે છે એ 4 વર્ષની જે છે એ ડિગ્રી કરવાની હોય છે. એના પછી તમે 3 વર્ષ કરી અને એક્ઝિટ લઈ શકો છો તો તમને જે છે એ સ્નાતકની ડિગ્રી જે છે એ મળી જશે. પરંતુ તમે જે છે એ ચોથું વર્ષ કરો છો તો તમને જે છે એ રિસર્ચની ડિગ્રી છે એ પણ આપવામાં આવે છે. તો તમારા 3 વર્ષ પૂરા થઈ જાય પછી તમારે જે છે એ 7મું અને 8મું સેમેસ્ટર કરવું છે કે નહીં એના વિશે તમને જે છે એ પૂછવામાં આવશે. જો તમે 7મું અને 8મું જે છે એ વર્ષ કરવા માંગતો હોય અને તમારી કોલેજ દ્વારા એ વિષય ભણાવવામાં ના આવતો હોય તો તમારે જે છે એ કોલેજ બદલવી પડે એવા જે છે એ અત્યારના તબક્કે ચાન્સીસ જે છે એ સર્જાઈ ચૂક્યા છે. આગળ પણ તમે જોઈ શકો છો, ઓનર્સ માટે ઇનકાર કરનાર કોલેજના વિદ્યાર્થીઓએ હવે પ્રવેશ બદલવો પડશે. એટલે કે બની શકે છે કે તમે 3 વર્ષ એક કોલેજની અંદર કર્યા અને ચોથું વર્ષ કરવા માટે તમારે જે છે એ બીજી કોલેજ બદલવાની જરૂર પડે.
યુનિવર્સિટીમાં યુજી કોર્સીસમાં 40,000થી વધુ વિદ્યાર્થીઓ કોલેજ યુજી ઓનર્સ ન ભણાવે તો ચોથા વર્ષે વિદ્યાર્થીઓ જે છે એ કોલેજ બદલવી પડશે. એટલે કે તમે જે વિષયની અંદર જે છે એ અત્યારે સ્નાતક કરતા હોય અને એ વિષયની અંદર જે છે એ ફોર એક્ઝામ્પલ કોલેજ જે છે એ ઓનર્સ વિથ રિસર્ચની ડિગ્રી ના ભણાવે તો તમારે જે છે એ કોલેજ બદલવી પડે એવા જે છે એ ચાન્સીસ સર્જાઈ ચૂક્યા છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.